પૂનામાં 20થી 23 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરના ગૌટેક 2026નું ભવ્ય આયોજન। પૂનામાં ગૌટેક 2026 યોજાશે। ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન અને ટેકનોલોજીને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે આગામી 20થી 23 માર્ચ દરમિયાન પૂનાના એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગૌટેક 2026 યોજાશે। GCCI દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં 300થી વધુ સ્ટોલ અને 5 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે। ડૉક્ટર વલ્લભ કથિરિયા અને મિત્તલ ખેતાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે આ પ્રદર્શનમાં ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉત્પાદનો, સ્ટાર્ટઅપ્સ અને પંચગવ્ય ચિકિત્સા પર વિશેષ ભાર મૂકવામાં આવશે। આ કાર્યક્રમમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને ખેડૂતો ભાગ લેશે, જે ગૌ આધારિત ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપશે। આમંત્રણને માન આપીને રાજકોટ સૌરાષ્ટ્રનું ખ્યાતનામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાના રમેશના અમે જેને કલ્યાણ મિત્રો તરીકે ઓળખીએ છીએ, કોઈ પણ સેવાનું કામ હોય રમેશ એમનો સદાય સહકાર મળતો રહે છે। તેવા આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર મિત્રો, કેમેરામેન મિત્રો નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખાસ તંત્રી સાહેબ શ્રીઓનો પણ આભાર માનીએ છીએ કે જેમણે વિશેષ અનુકૂળતા કરી આપી। આપણે સૌને ખ્યાલ છે કે 2023ની સાલમાં રાજકોટ ખાતે દેશ અને દુનિયાનો પ્રથમ કહી શકાય એવું ગૌટેકનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પણ આ બધાનો ખૂબ સહકાર મળ્યો હતો અને ગાય એ દાન માગનારી નહીં પણ દાન દેનારી બને એ પ્રકારનું એક બ્રાઉન રિવોલ્યુશન એટલે કે ગોબર આધારિત ક્રાંતિ સમગ્ર ભારત વર્ષમાં થાય તે પ્રકારના વિઝન અને મિશનને લઈને આગળ ચાલતું ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ કે જેનું એક ધ્યેય છે કે કતલખાને જતી ગાયો બચાવવી, જે દૂધ ન દેનારી ગાયો છે તેના પણ ગોબર અને ગૌમૂત્રમાંથી એટલી આવક થાય કે કોઈ પણ ખેડૂત મિત્રને કે કોઈ પણ માલધારીને કે કોઈ પણ એવા સેવાભાવી મિત્રોને કમનસીબે ગૌશાળા કે પાંજરાપોળમાં પણ મૂકવાની જરૂર ન પડે અને ગૌશાળાઓ પાંજરાપોળ પણ આર્થિક રીતે સદ્ધર થાય। અને જે પ્રાકૃતિક ખેતીનું જે હમણાં સરસ મજાની મુહિમ ચાલે છે તેમાં પણ આપણે બધાને ખ્યાલ છે કે ગાય વિના પ્રાકૃતિક ખેતી પણ શક્ય નથી। આ અંગેના વિશેષ આયામો અને ખાસ કરીને ગોબર અને ગૌમૂત્ર માંથી જે 400થી પણ વધારે પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડ વાઇડ બને છે તેનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે પુણે ખાતે ગૌટેકનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંગે વિશેષ માહિતી આપવા માટે GCCIના સ્થાપક ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાને વિનંતી કરું કે આ અંગે આપ સૌને વિશેષ માહિતી આપે। આભાર। ઘણા સમય પછી મળવાનું થયું છે। જે રીતે મિત્તલભાઈએ વાત કરી એ મુજબ રાજકોટમાં આપણે ગૌટેક 2023માં દેશનો એક પ્રથમ પ્રયોગ ગૌ આધારિત ઉદ્યમિતાને આગળ વધારવા માટેનો કર્યો હતો અને એની સફળતા પછી દેશભરમાં ઘણી સંસ્થાઓએ નાના મોટા આવા મેળાઓ, શો કે ક્યાંય સ્વદેશી મેળામાં ખૂબ ગાયના આધારે ગાયની સાથે સંલગ્ન એવા અનેક સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રીઝવાળા લોકોના મેળા થયા। એને કારણે એક નવી ક્રાંતિ આવી છે અને એના આધારે આખા દેશની અંદર એક બ્રાઉન રિવોલ્યુશન એટલે કે ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત આ ક્રાંતિ આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં ગ્રીન રિવોલ્યુશન થઈ ખેતીની, પછી વ્હાઇટ રિવોલ્યુશન થઈ આપણી દૂધની ક્રાંતિ અને હવે આવી રહી છે બ્રાઉન રિવોલ્યુશન। અત્યારે બધા જોઈએ છે કે ધરતી માતા આખી બંજર થઈ ગઈ છે, ઝેરવાળી થઈ ગઈ છે, હવામાનનું પ્રદૂષણ વધ્યું છે, બીમારીઓ વધી છે, અનેક સંકટો વચ્ચે સમગ્ર માનવ અને જીવસૃષ્ટિ જીવી રહી છે। ત્યારે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એટલે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ હવે સાબિત થયું છે કે ગૌ માતા એ સમગ્ર વિશ્વની જીવાદોરી બની શકે એમ છે। ગૌ માતાનું પંચગવ્ય એટલે જે આપણે દૂધ, દહીં, ઘી તો વાપરીએ છીએ પણ ગૌમૂત્ર અને ગોબર અને એની ઓવરઓલ એમની આભા એના આધારે સમગ્ર વિશ્વનું કલ્યાણ અને સમગ્ર વિશ્વમાં એક આર્થિક, સામાજિક, આરોગ્યમય અને પર્યાવરણની રક્ષા થાય એ દ્રષ્ટિથી એક જે મહામુહિમ ચાલે છે આખા દેશમાં અનેક સંતો, મહંતો, ગૌ સન્માનથી માંડીને ખૂબ કાર્યક્રમો આંદોલનાત્મક, રચનાત્મક ચાલી રહ્યા છે। આ બધાને એક સાથે જોડીને એક એપેક્સ બોડી ગૌ આધારિત આ બધાને સાથે રાખીને સમગ્રતયા વિચાર કરનારી બોડી એટલે કાઉ બેઝ અમારું GCCI ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ અને એના માધ્યમથી એક એપેક્સ બોડીના માધ્યમથી બધાને એકત્રિત કરીને
સમગ્ર દેશની અંદર અને દુનિયાની અંદર ગાય વિશેના બધા આયામો, ફક્ત દૂધ નહીં પરંતુ બાકીની અનેક પ્રોડક્ટ બને છે, એ બધાને એક સાથે એકઠી કરીને જે આપણે એક ગૌટેક કર્યો હતો, આવો જ એક ગૌટેક એટલે કે ગૌ જ્ઞાન વિજ્ઞાનથી માંડીને ગ્લોબલ બિઝનેસ સુધીની આ એક યાત્રા ફક્ત ભારતને જ આત્મનિર્ભર બનાવે એવું નહીં, સમગ્ર વિશ્વને પણ સમૃદ્ધ બનાવે, સુખ અને શાંતિમય બનાવે અને વિશ્વ કલ્યાણ થાય એવા આશયથી પૂનામાં, એટલે મહારાષ્ટ્રનું પૂના શહેર જે બાલ ગંગાધર તિલકની ભૂમિ છે, વીર સાવરકરની ભૂમિ છે, જે સંત તુકારામની જ્ઞાનેશ્વરની ભૂમિ છે, એવી આ ભૂમિની અંદર 20 માર્ચથી 23 માર્ચ એટલે કે આવનારા આજે 5 તારીખથી 20 દિવસ પછી ગ્લોબલ લેવલની આ પ્રકારની એક કોન્ફરન્સ કાઉ બેઝ ગ્લોબલ સમિટ એન્ડ એક્સપો એનું આયોજન કરવામાં આવ્યું છે।